જય માતાજી મિત્રો, કેમ છો બધા? ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. ને સવારના વાગ્યા છે 6:30 ને અત્યારમાં તો ભાઈ સવારમાં કંકોડા વેણવા ચડી ગયા હતા ઉપર. કેટલા વેણ્યા? આટલા ને થોડા અમારા રાશે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાવાનું બાકી પડ્યું છે. ચા બીજો પી લઈએ, પછી થોડા નાઈ લઈએ ને પછી જઈશું આપણે દુકાને. હે થોડું વાર 2 ટપ રેડી નાઈ લઈએ ઠંડીના. ઓય ને 300 રૂપિયાનો અગર રિચાર્જ કરવું છે. તો મિત્રો આપણે ચા બીજી તો પી લીધી છે. હવે આપણે નાવું છે. મારે તો રૂમાલ જોઈએ, રૂમાલ લાવો. તો તમે અત્યારે મોટર ફિટ કરવા આવી ગયું. તમે ચી ચાવી? દુકાનની ચાવી એમ? મદમ શાંતિ એમ દુઃખ હોય અમારા દુશ્મન ને અમારે શું કરવા હોય એમ છે. ગાઈસ આપણે દુકાને બીજે ચો જઈએ? દુકાન જ જઈએ. આને મજા છે ને ઝુંપાને. અમારે કેવી પડી છે ગારામાં, કેવી મજા લે રહી છે. હા હા ઊંચી એ નહીં થાય. એ ઝુંપા, એ ઝુંપા. તો મિત્રો જારમાં પેલી બાજુ જાર ઉજી છે, આ બાજુ ઉજી ને આ બાજુ આછી આવી છે. માટી ઉપર આવી ગઈ ને એટલે જાર જ નહીં ઉજી. મિત્રોને બાપાને ખબર પડવી જોઈએ કે વરસાદના લીધે કેટલું નુકસાન થાય. અત્યારમાં ધોકું લઈને હેડ્યા. જો હેડ્યા. હા આ શેનું ઝાડ છે શિખર? અમને જ ખબર નહીં. ગાઈસ તમને કોઈને ખબર હોય કોમેન્ટમાં જણાવજો. આ લાઈન વાયુ છે પણ ખબર નહીં શેનું ઝાડ છે. બધું તો આસો પાલવ છે એ જો, પણ આ ઝાડ શેનું છે કોઈને ખબર જ નહીં. બસ વાયુ છે લાઈન. ચલો મિત્રો, મોર આવી ગયો છે ચણવા અને ચોખા નાખી દીધા છે. ચકલીઓ પણ આવે છે. મોર હેડ્યો છે મિત્રો. હવે આ સાનનું કટિંગ કરવું છે. કટિંગ કરી નાખશો ને? આખી ના નાખાય. હેલી ના પડે ને સાર બગડે છે. પગમ એવી રીતે સાર ના ઉછેડાય. સાર કોઈ મફત નહીં આવતી. સાર કટર તું લાવ્યા હતા ને હું કટર કરી નાખું. તમારું મગજ જ નહીં. અમારે છે મગજ, તારે જ નહીં. શું કરવા સડો છો? ભાઈ કકોડો બેડમાંથી કકોડે તમારો બા હાફ પડ્યો છે તો હાથ તો આ માળો છે મારો બેટો, એમાં નહીં હોય. હશે જ નહીં. આવી જાય તારો બા. એ હેડ્યો 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 હેડ્યો. અલ્યા માળો છે શું તો એ ભડકાવે છે. તારી માળો છે ખબર નહીં પડતી. અમે બધું હાફ પડ્યો છે. દાડો ઉગે કકોડો ખાવા. દાડો ઉગે ખરાબાસો પડશે તો પડશે તો દવાખાના ધોર નવરા પડ્યા હમણાં સોમાહાના. દવાખાને કોણ તારો બા લઈને જાય હોય? હવે તો ગામમાં લારીઓ ઘણી થઈ જઈ છે. પેલા વંડા ચીડી ગાડીને મળે લારી. પકડો દાઢેના હવાજી લો થઈ ગયા છો. દાડી દાડો મિત્રો અત્યારે હું આવ્યો છું 11 વાગે ઘરે, કારણ કે ભાઈને ચોક બહાર જવાનું છે એટલે જલ્દી ખાવા માટે મળ્યો છે. મને બનાવ્યું તો બનાવો જલ્દી, પેલાને બહાર જવું છે. ચોક હે ચટણી બનાવો. મારે બળજો ભાઈ આવીને બેઠા છે. કેમ છો? મજામાં? પેલાને બહાર જવાનું છે કે ચો જવાનું છે એટલે હટ બનાવી. તમે ઉઠો એવા રોટલા ચોથી હોતી યાર. સાચી વાત છે. ચા નહીં પીવો? ચા પીને આવ્યો. જમવાનું હજી તો 11 વાગ્યા, હજી હવે જલ્દી કરે ઉતાવળ બનાવીશું.
ને બનાવી છે કિલોડીનું શાક, પણ આપણને કિલોડી પાતી નહીં એટલે આપણા માટે બનાવશે ચટણી. ચટણી આપણી ફેવરેટ છે. યસ, ભૂલી ગયો, કિલોડા નહીં કકોડા છે. કકોડાનું શાક આપણને નહીં ભાવતું, પણ પાચી ગયા છે હો ભાઈ. આ જો પીળાશ પડી ગઈ છે અંદર. ને જે મિત્રો કોમેન્ટ કરશે ને એને આ કકોડા પકડાવાના છે ઠેલીઓ ભરી ભરીને 250 ગ્રામ. નહીં કોમેન્ટ કરતા નહીં શું પોકાડો, કોમેન્ટ કરો તો પોકાડો 250 ગ્રામ. જે પણ કોમેન્ટ કરતા ને એને 250 ગ્રામનું એક બસ્તું મળી જાય. પાર્સલ ઓનલાઈન પાર્સલ કરશું. તો ખબર નહીં મિત્રો. રેડલાને પાણી પાવાનું છે. ડોલ ચો હારે કેરું. હા પાણી પી હેડ એટલે પાણી પી જા. ગૌરવ એ ટબુ ઊભો તો પાણી પીવો. પાણી પી કે ભાઈ શું કરવા મગજ બગાડે. પાણી પીને ખાઈ જા. લે ખાઈ જા બસ. લે આટલું ખાઈ જા. એ ના પીવે કોઈ નહીં, આપણે તું પી. આ 3માંથી ખાલી આ એક જ પાણી પીધું છે. કાલે એક નવું જોટું લાવ્યું છે. અહીં જો તમને બતાવું. જો આ જોટું કાલે નવું લાવ્યું છે. પેલી બાજુ પેલી ઝુંપા ને આ ભેંસ એ તો હતી જ આપણે ને. આ નવું લાવ્યું કાલે. મિત્રો અમારે એક કે દિવસનું દુઃખ મળતું જ નહીં લાઇટ વિશે. કોઈક દિવસ આ મોટર ખરાબ થઈ જાય, કોઈક દિવસ આ ઘંટી બગડી જાય, પછી કોઈક દિવસ આ પંખા ઉડાડી મારે લાઇટ. કારણ કે પાવર આવે છે બોરમાંથી વધારે. બોરમાંથી લાઇટ કનેક્શન લીધેલું છે ને અર્થિંગ મેલેલું નહીં જોઈએ એટલે પડાકાને લીધે બધું ફોડી નાખે. ઘંટીમાં કોઈક પીડાઈ ગયું છે, એ કાઢવા માટે બાપા ખોલી રહ્યા છે. આ મોટરે બળી ગઈ હતી. મોટરમાં કેટલો ખર્ચો આવ્યો? 700 રૂપિયાનો મોટર હમી કરાવી. આ પંખા બધા થઈને તો 5000 100,000માં પંખા જમા થયા. બધા પંખા ઉડાડી માર્યા હતા. તો મિત્રો ચાલુ થઈ ગયો પાછો વરસાદ. મિત્રો આ બાજરી જુઓ કેવી સોટી ગઈ છે. આ હજી તો અંદર તો સેજ ગટ્ટો લાવો. એ બેરિંગમાં આખું ફસાઈ ગયું છે. હા હા જો આ કેવું ફસાઈ ગયું હતું અંદર. આ બધી બાજરી છે પાછી. આખો કાઢવું પડે ને તારે આખી બાજરી સોટી ગઈ હતી. ને જોર જોરથી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો રોટલો બની ગયો છે. હવે આપણે જમી લઈએ. જમી કરીને જવું છે. ઓહો ગરમ લાય તો હાથ બળ. આ થાળી છે એમાં મેં લીધી. તો જમી લીધું છે ને હવે ભાઈ માટે ટિફિન લઈને જવું પડશે. ફોન આવે છે. ફોન કરીને કહે છે ચેટલે રહ્યો ને પેલી બાજુ તો મેં સડીને આવે છે એટલે જલ્દી જવું પડશે. અંધાર કોટ થયેલું છે, જવું પડશે હવે જલ્દી. ટિફિન લાવો હેડો જલ્દી, મોડું થાય છે. ને ચોજી તું હેડ લઈ લો. હેડો આ ઠેલો લઈ લો. અંદર પેન છે. ઓનાને એકડો શીખવાડવાનું છે દુકાને બેહાડી. તારે બેન એકડો નહીં આવડતો. બેન ખાઈ રે 2 મોટા ફટાફટ. ટિફિન ભર્યું? તને આવડે એકડો? કિલેટ ને પેન ચાલશે એ તો. હેડો ટાટા. તો હવે મેળોસણ દઈ આવા. ફોકળો તૂટી છે હમી કરી નાખા દરબાર પાસે જઈ. તો મિત્રો મેળોણ આવી ગયા. શું શું દવાઈ કહો હળો. હે ફોકળાનું વેલ્ડિંગ કરો. તો કક્કલભાઈની દુકાને આવ્યા છો. હવે વેલ્ડિંગ હોય તો કરાવો. આ સુધા પટેલનો છે. સુધા પટેલ સ્ટેશન થી બોલાવી લેવાનો ફોન કરીને કે મો ભોઈ ગયા.
સદગોમ ગયા હતા હરજી પટેલ બે જણા અમે પાટણ ગયા હતા. શું કરવા જાત પાટણ પાટણ અમે છોકરાને દોધ બધાવા. અને દુકાન ચમત થયા દુકાને રવિવારની રજા. આ સુરા પટેલની ગેરેજે આવ્યા હતા. પટેલની ઘેરી હા, ગયા સુરેશભાઈની ગેરેજે આવ્યા છે ને મળવા. અને તાસી પાડો બીજું ના બોલતો અરે જો પટેલ 500 3 ને 18 તારો ફોટો છે શાકભાજીનો ફોટો ફોટો લીધો શું બોલા શું નામ તારું હે કશું નહીં પરેશભાઈ એડન બિયારણ દીધું એમ ફર્સ્ટ ક્લાસ કિલો ઠેલીમ શું છે ભાવ કિલો ઠેલીમ મફત 9 નંબર આવશે તો હવે નારોસણથી ઘેર જઈએ છીએ ચાલો કાજ થઈ ગયું છે ગાયો બીજી દોરાઈ ગઈ છે મિત્રો ટાટા ટાટા કરો તો શું કરો તે હે છત્રી ખોલી મેં આવે છે ને મેં આવે છે શું આવે છે મેં હે ઓ તારી રહ્યા હે ઓહો હો જો પેલી વશમાં હરિયો ના વાગે પાછો હા હવે ઓખો બીજો નાખો કરો ઓખો નાખવો પડશે ને અમે ભાવલો નહીં આપી બે ઉપાડો ને ભાવલો ભેટ ભેટ કરે ફટાફટ નાખી કાઢે આપી અડધો તો નાખ્યો તો આ અમારે બે દીકરીઓ કોમ કરવા આવે એ ઓખો નાખવા માંડો હેડો તમે બે ઓખો નાખો હેડો ઓખો નાખશો ને હે ઓખો કોણ નાખે તાર બે નાખે અમારે નીતુ નાખશે ઓખો નીતુ નાખશીશ ને ઓખો નાખીશ સોન ઉપાડે તો ઉપાડીશ હે સોન ઉપાડે ને આવડે એકડા આવવાના એકડા હેડવો તો મિત્રો હવે હું આયા શું કરે શું કરો છો તમે આ તો એને એકડો શીખવાડવાનો છે આમ ફરી ઈ ચો એકડો છે આ બરોબર છે આ ઈ લખ્યો ઈ બરોબર નતો પાછો લખે લખે એકડો આન જેવો નહીં આ રહ્યો ને આવો કાઢ ઈ રહ્યો હા આ રહ્યો ને એને જેવો કર 2 અઠવાડિયાથી એકડો શીખવાડતા હતા તારે એકડો આવડ્યો છે હેલો આવું હોય તો દાદા આવી ગયા છે આપણે હવે ફાર્મ હાઉસે અને જોતું રે કરું શું છે કેમ રે કે છે હે શું છે ઘેર જાવ છે ઘેર કાલ આવ્યા છો ને હવે ઘેર જાવ છે રેકી રાશી ફોન કરી પરો શું બનાવ્યું છે આજે ચોળા પડી ગયા ચટણી પડી હવારની બસ આપણે ચોળા ફરીને ચટણી નાખી દેવાની થોડી ઈર્યો પેલું કોક ભેર લઈને જતો હશે ને રોડ ઉપર એટલે રાખેલું છે શી ખબર નાતે જ આવું લાગે જા હેડ હેડતી થઈ જા જા રેકવા વાળી જી છે અત્યારમાં હવે બેસી ગયા છે જમવા બેઠા હતા પણ રોટલા તો હજી બન્યા જ નહીં ભૂખ લાગી છે જબ્બર હજી રોટલા એક બની છે પણ એ તો હાલ થોડા વધારે બની એક હમણાં કડીક વારમાં પટી જાય પર લો છે સબ્જી સોળા ફળીની શાકભાજી લેવા ગયા શું લાવી નથી પૂછી ખારેજી લઈને આવ્યા પેલા મીડિયમ તો પપ્પા ને હું બેસી ગયા છે જમવા
એટલે ડુંગળી આવે છે તો આ રી ડુંગર જો ડુંગળી ને ચોળા ફળીને શાક મજા આવે ખાવાની મજા આવે ચટણી છે ખાવી ભાઈ પણ ચટણી થોડી જ છે હવે એ તો બનાવી છે મેન જબ્બર બને છે ચટણી હું બનાવું તો એક નંબર બને